ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર શરૂ થયેલી કોકરોચ જનતા પાર્ટી એટલે કે સીજેપી ફરી ચર્ચામાં આવી છે. નમસ્કાર, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે. હવે પાર્ટીનું એક્સ એટલે કે ટ્વિટર એકાઉન્ટ કાનૂની માંગના આધારે બંધ કરી દેવામાં આવ્યું છે. પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપકે આરોપ લગાવ્યો છે કે પહેલા એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ થયો અને ત્યાર બાદ તેને બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઓનલાઈન અભિયાનની શરૂઆત 16 મેના રોજ થઈ, જ્યારે સીજેઆઈ સૂર્યકાંત દ્વારા કેટલાક બેરોજગાર યુવાનો માટે કોકરોચ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના વિરોધમાં અભિજીત દીપકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને તત્કાબાદ કોકરોચ જનતા પાર્ટી માટે નામે ઓનલાઈન કેમ્પેઇન વાયરલ કર્યું. સીજેઆઈના એક્સ પર 1.6 લાખથી વધુ, ઇન્સ્ટાગ્રામ પર 13 મિલિયનથી વધુ ફોલોઅર્સ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પાર્ટીએ પોતાનો મેનિફેસ્ટો પણ જાહેર કર્યો છે, જેમાં ચીફ જસ્ટિસને નિવૃત્તિ બાદ રાજ્યસભામાં ન મોકલવાની, મહિલાઓને 50% અનામત અને પક્ષપલટો કરનાર નેતાઓ પર 20 વર્ષના પ્રતિબંધ જેવી માંગણીઓ પણ સામેલ કરી છે.